જ્યારે તમે કોઈ નવી ફર્મ સ્ટાર્ટ કરવાના હોય કે નવું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવાના હોય ત્યારે તમારે સૌથી પહેલું એક બ્રાન્ડ નેમ તમે સર્ચ કરશો અને પછી આવે છે એનો એક લોગો બનાવવાનું. જ્યાં સૌથી મોટો તમે કોન્ટેક્ટ કરશો પહેલો લોગો ડિઝાઇનરનો અથવા તો એઆઈનો યુઝ કરશો. એઆઈ તમને જે રિઝલ્ટ આપે એ તમે પ્રિન્ટ મીડિયામાં જવા માટે લોગો ડિઝાઇનરની જ જરૂર પડશે. સૌથી પહેલી વસ્તુ એ. હું પોતે ગ્રાફિક ડિઝાઇનર છું. મારું નામ અંકુર પંડ્યા, એજ 47 યર્સ. મારા મેન્ટોર હતા જુહી મેડમ અને ઓલ મેન્ટોર્સ, એમનું થેન્ક્સ. જેટલું સૌથી નાની વસ્તુ નાનામાં નાની બેઝથી મેં શીખવાનું સ્ટાર્ટ કરેલું છે. હા, અને આની પહેલાં આનો કોઈ અનુભવ નહોતો, કશું નહોતું. પ્રોબ્લેમ એ આવે કે જ્યારે ડિઝાઇનરનો સંપર્ક કરે ક્લાયન્ટ, ત્યારે સૌથી પહેલું ડિઝાઇનર એમને અમુક ક્વેશ્ચન પૂછે અને એ ક્વેશ્ચનના આન્સર આપવા માટે ક્લાયન્ટ એબલ નથી હોતા, કે એ લોકોને બહુ ઇસ્યુ આવતા હોય છે. લાસ્ટમાં લાસ્ટ જે સૌથી વર્સ્ટ આન્સર હોય એ તમને જે ગમે ને એ બનાવી દો. જ્યારે મને ગમે એ હું બનાવીશ ત્યારે એ વસ્તુ એને નહીં ગમે. એ સૌથી મોટો પ્રોબ્લેમ આવે છે. તો એમાં સૌથી મોટી વસ્તુ એ જ છે કે મારે એ જાણવું પડે કે એને શું ગમે છે, ક્લાયન્ટને શું ગમે છે, અને મારે એ પ્રમાણે ડિઝાઇન કરવાનું હોય છે. અને એ વસ્તુ માટે મેં આ વસ્તુ એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આ વસ્તુ બનાવવાનો ટ્રાય કરેલો છે. સર, ફિલ કરવાની જરૂર નથી. અહીંયા એક ટ્રાય સેમ્પલ આપેલું છે, ઓટો ફિલ થઈ જશે. ઓકે, આ ટાઈમ બચાવવા માટે, કારણ કે બહુ બધું છે. સૌથી પહેલું તો જનરેટ બ્રીફ છે. જનરેટ બ્રીફમાં તમને આખું બ્રીફિંગ આવી જશે. આ બ્રીફિંગ જો એ ક્લાયન્ટ જો મને આપશે તો મને એને શું ગમે છે એ મને ખ્યાલ આવી જશે. સેકન્ડ છે જનરેટ પ્રોમ્પ્ટ. આ બંને ફીચર જે છે, જનરેટ પ્રોમ્પ્ટ અને જનરેટ લોગો, એ બંને ફીચર તમે ફાયરવોલ પાછળ હાઇડ કરી શકો છો પેમેન્ટ માટે. અમેઝિંગ, બરાબર. અને જનરેટ લોગો પર એ 4 કન્સેપ્ટ અલગ અલગ લોગોના બનાવીને આપશે એઆઈ તમને. અને આ તમને એ ખબર પડશે કે કન્સેપ્ટ શું છે. 4 અલગ અલગ કન્સેપ્ટ છે. જો you can go and give demo and take હા, feedback. Oh, good. વિથ મોકઅપ. આ એક બ્રાઇડલ રેન્ટલ સ્ટોરનું ઓપ્શન આપેલું છે અંદર, એક્ઝામ્પલ. તો એના 4 અલગ અલગ કન્સેપ્ટના લોગો પણ આપે છે અને મોકઅપ ફાઇલ પણ આપે છે. Mock-up file is a, industry term. રિયલિસ્ટિક ઇમેજ ઓફ ધેટ લોગો, કે એ ત્યાં આગળ હશે તો કેવો લાગશે એ બતાવવા માટે. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ. Build a complete application.